ગીર સોમનાથના વેરાવળમાં વાતાવરણમાં પલટું આવતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। વેરાવળ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે તેજ પવન સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે ખેતી પાકોને તો નુકસાન કર્યું જ, આંબાવાડીને પણ નુકસાન કર્યું। મૂળ અહીંનો પાક નારિયેળી અને કેરી છે અને નુકસાનીના દ્રશ્યો સીધા જ દેખાઈ આવે। વેરાવળ તાલુકાના પંડવા ગામ અને આસપાસની આંબાવાડીઓમાં મોટું નુકસાન થયું છે। આંબા પર રહેલો મોર અને ખાખડી એટલે કે નાની કેરી ખરી પડી છે અને બગીચા રાખનાર ઇજારાદારોને નફાની આશા રાખી હતી, પરંતુ માવઠાએ તેમને રાતા પાણીએ રોતા કર્યા છે। કમોસમી વરસાદથી ઘાસચારો પલળી જતા પશુપાલકોની ચિંતા પણ વધી છે। 40-50% જેવું તો ખરી ગયું છે એવું છે। અત્યારે તમે જોવા જાવ તો અત્યારે હું ઇજારદાર છે, અત્યારે ઇજારાના પણ રૂપિયા નહીં થાય એનું કારણ છે કે આવો ને આવો સમય રહે તો ખેડૂત પણ આમાં અત્યારે શું કરશે એનું કંઈ નક્કી નથી। કેસર કેરીમાં 40%નું નુકસાન છું અને આવું ને આવું 3 વર્ષથી હાલ્યો આવે। અમારે 11 થી 12 વીઘાનો બગીચો છે। હવે અમારે આને કાપવો કે રાખવો, સરકાર કંઈક સહાય દે તો થાય। વાત કરવામાં આવે તો કેવી મહેનત કરી હતી ને શું નુકસાની થઈ છે? એટલે આમાં ખર્ચો બહુ આવે, બરોબર, અને દવા છાંટી, આમાં મહેનત કરી, હજી પણ આમાં કામ ચાલુ